આણંદ શહેરના કપાસિયા બજાર રોડ પર એક 55 વર્ષના પ્રૌઢની કોટા સ્ટોરના ભારે પથ્થર મારીને કરાયેલી નિર્મમ હત્યાથી ચકચાર મચી ગઈ છે। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદમાં પ્લમ્બિંગનું કામ કરતા ઓમપ્રકાશ ચૌહાણનો લોહીલુહાણ મૃતદેહ શનિવારે સવારે એક દુકાનના ઓટલા પરથી મળી આવ્યો હતો। જો કે આણંદ ટાઉન પોલીસે ડીવાયએસપી જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ જે છે તે ઉકેલી નાખ્યો હતો। તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકના મિત્ર મુકેશ ઉર્ફે મુક્કા મારવાડીએ જ શુક્રવારે સાંજે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખીને રાત્રિના સમયે ઓમ પ્રકાશના મોઢા પર પથ્થર ઝીકી તેની કરપીણ હત્યા કરી હતી। પોલીસે 24 કલાકની અંદર જ હત્યારા મુકેશની અટકાયત કરી લીધી હતી। આજે આણંદ પોલીસ દ્વારા કપાસિયા બજારમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। લોટિયા ભાગોળના કપાસિયા બજાર 3 રસ્તા પાસે એક ડેડ બોડી મળેલ છે, જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ ભંડોરિયા, પીએસઆઈ ઝાલા, પીએસઆઈ પટેલ તથા અમે અને આણંદ ટાઉનના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ ગયેલા। બનાવવાળી જગ્યાએ આ ડેડ બોડી કોની છે તે બાબતે પૂછપરછ કરી અને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરેલી। આ ડેડ બોડી ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ, ઉંમર વર્ષ 55, રહેવાસી રબા રિવાસ, આણંદ સાંઈબાબા મંદિર પાસે રહેતા હોવાનું અને તેમનું મર્ડર થયેલ હોવાની હકીકત જણાવેલ। પરંતુ તેમના દીકરાઓને આ બાબતે પૂછપરછ કરતા તેના પિતાનું કોને અને શાના માટે મર્ડર કરેલું છે તે બાબતે કોઈ પણ હકીકત નહીં હોવાથી તેઓએ આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો।